જો પારો આ તો મસ્ત મજાના મૂળા લઈને આવ્યો. લઈને તો આવ્યો પણ તમારે ખાવાના નહીં. ચમ પછી આખી રાત હેરાન કરો મને પાંચ પાંચ કરી. મૂળા નહીં ખાવાનું? ના શું થયું? કાલા ડ્રેસ લાવી હતી ને તે બદલાવા જઈને તે ના બદલી આપ્યો. ચમ એમાં હે ને લગી રમતું સિંદૂરનો ડાઘો હતો તોય ના બદલી આપ્યો. આ તે એમ લગી રમતા સિંદૂરના દાગા વાળી જો વસ્તુ બદલાતી હોત ને તો સૌથી પહેલા અમે ના બદલી નાખત. બદલી આપો તો આ મેલું કરીને જો કોણ બદલી આલે? હે ભાવેશ, હા બોલ. હું પિયર જાઉં તો તમને મારી યાદ નહીં આવતી? આવે ને. તો મારી યાદ આવે તો તમે શું કરો? આપણી સોસાયટી નાકે જે કૂતરી બેહે ને એને જઈને પથરો મારું. એને પથરો મારું ને એટલે બિલકુલ તારા જેમ જ ભાવતી. સારું નહીં કહેતા. હાવરણ ભાવેશ, હા બોલ. આજે આજે શાનું શાક બનાવ? પાણી ટીકાનું કોઈ ના ખાતો ના હું સેવ ટામેટાનું બનાવી દઉં. તો ભાઈ મને શું કરવા પૂછવા આવતી છે? આ તો મારી મમ્મીએ કીધું હે તું કઈ પણ કામ કરે ને એ પહેલા એકવાર જમીન પૂછી લે. જબર કરી દીધી એમ તારી મમ્મીએ તો. તમે તો હાવ બુદ્ધિ વગરના હો. કમે બધું ભાઈઓને ભર્યું. આપણું તો કોક દિવસ વિચારો. આપણું તો કઈ વિચારતા જ નહીં ને. અલ્યા મારા બાપ જીવ મોટો રાખ ને નાના ભાઈઓ બતાય તો શું થઈ ગયું? આપણું નહીં વિચારવાનું. કાયમ તારા ટંટા જ હોય. અને હું તમને કહી દઉં, જો હે ને નાના ભાઈના ખર્ચાની વાત આવે ને તો તમે દોઢા થઈને કહેતા નહીં કે હું બધો ખર્ચો કરીશ. બધાય કરશે થોડો ખર્ચો. અને તમારે કરવાની જરૂર નહીં કઈ નકરો. અલી તું ચમ આવી છે પણ? તમારે બહુ સારું થવું હોય બધે. હું કરું. આપણે આપણું નહીં વિચારવાનું પછી. વાહ, તમારે તો જબરો ન્યાય લો. દેરાણીને 15 તોલા હોવાનું ચડાવે અને અમને બબે તોલડી ચડાવીને ઓલા કરી દીધા. હાવે અમે કે ગાંડા હી અમને નહીં ખબર પડતી કે આવા બબે તોલામાં અમે માની જઈએ. અમાને 15 તોલાનો સેટ કરાવવાનો હોય તમારે. જો લગન કરો એટલે પાછા આખા ગામમાં કહેતા ફરે હે કે અમને ભાઈઓને ભેગા નહીં બેહવા દેતી. આ તે તું આઈને તાણના કજિયા થાય ઘરમાં. અમે શાંતિથી રહેતા હતા બધાય. કે હું કજિયા કરાવું તમને? સાચું કહીએ એટલે તમને ગમતું નહીં અને તમને તો કઈ ખબર પડતી નહીં. હોશિયારી તાણે અને કહીએ એટલે તો કહીએ ઈ તો ખબર પડે કે નહીં આ શું કહેવા માંગે એવું. જાણે મારા બાપા તમારા જોડે પૈસા માંગે ને તાણે તમારા જોડે કોઈ પૈસા હોતા જ નહીં અને તમારા ભાઈઓને હામે ચડીને ફોન કરીને કર પૈસા જોતા જ કહેજે, પૈસા જોતા જ કહેજે. જાણે અહીંયા કુબેરના ભંડાર ભર્યા હોય. હા તે ભયું હે કેવું તો પડે કે નહીં? એમને તકલીફ હોય તો તે મારા બાપા નહીં બચારા તો એમને છોડી આપી તો તારા બાપાને કાકાને ફોન કરે. મને શું કરવા ફોન કરે? કોક દિવસ તો મદદ કરાય ને. હોશિયારી તેમાં તમે જેવા ઘરની બહાર પગ મૂકો હો ને તરત જ આખા ઘરના બધા મારી જોડે કામ કરાવડાવે. હું તો આખા ઘરના ટહેડા કરીને થાકી જઈ. તમારે જુદું લેવાનું હોય કે હું મારા બાપાને ઘરે જતી રહું? અલી તે કાયમ તું જુદું લેવું શું કરતી હોય? તો પછી તમે મને તો સાથ આપો થોડુંક. તાણે તંબુરો તો અત્યાર સુધી શું કર્યું મેં તારી જોડે? આખું ઘરનું કામ કરીને હું તો થાકી જઉં. અને ભાગ પડે ને તો પાછા ધ્યાન રાખજો. તમે તો હાવ પૂરા હો અને તમને તો છેતરી જશે. અને તમારા ભાઈઓ રહ્યા ને બધા ઈ ચાલાક હે. બધું હારું વેણીને લઈ લેશે અને તમને બધું વધ્યું ઘટ્યું આપશે. અરે લઈ લેન તો હાલી દેવાનું પણ ભાગ પાડવાના થતા જ નહીં. તું શું કરવા ભાગ પાડવા બેઠી હે? તમને તો હું કોની બધું ખોટું જ લાગે. મારું બોલેલું તો તમને કઈ ગમતું જ નહીં. તમારા માટે તો તમારા ભાઈઓ જ બધું હે. હું તો જાણે આ ઘરમાં પારકી હોય ને એવું લાગે. એટલે મારા બાપ હુઈ જાને આખો દાડાની નકરી કચ કરે હે. તમને તો મારું બધું બોલેલું કચકચ જેવું જ લાગતું હશે. મારી ઈમાની ના હાચો જો તમ તાર હું કાલ મારા બાપાને ઘરે જતી રહીશ. એટલે મારા બાપ કાલ રાતે જતી હોય તો બી હાલ જતી રહી. કર દઉં ભાડે. મને ખબર જ છે. આખા ઘરની પત્તર ફાડવા બેઠી હે બધાના જુદા કરવા. હોઈ જા સાની માની.